પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। શું પ્રભુ શું આ પૃથ્વી પર આવ્યા ત્યારે સંપૂર્ણપણે માણસ બનીને આવ્યા હતા, અને જો તેઓ માણસ બનીને આવ્યા હતા તો તેઓ આપણા જેવા હતા। જો તેઓ આપણા જેવા હતા તો એનો બીજો મતલબ શું થયો? કારણ કે બાઇબલ એવું કહે છે કે દરેક જણ જેણે કોઈ સ્ત્રીના પેટથી જન્મ લીધેલો છે એણે પાપમાં જન્મ લીધેલો છે। કારણ કે દાઉદ રાજા એવું કહે છે કે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો। આપણે જન્મ પહેલાંથી જ પાપી છીએ, અને એટલે તો જ્યારે એસાવ અને યાકૂબ જન્મ્યા એની પહેલાં ઈશ્વરે લોકોનો ન્યાય કરી નાખેલો હતો। તો પછી દરેક મનુષ્ય જે જન્મે છે એ માના પેટથી જ એ પાપી હોય છે। તો પ્રભુ ઈસુ પણ એક સ્ત્રીના પેટમાં 9 મહિના રહ્યા। તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી હતા? શું પાપી અવસ્થામાં એમણે જન્મ લીધો? કારણ કે પ્રભુ ઈસુ એવું કહે છે કે હું પોતાને પવિત્ર કરું છું। હવે કોણ એવું કહે કે હું પોતાને પવિત્ર કરું છું? કે જ્યારે એ પોતે પવિત્ર ના હોય તો હું એવું કહું કે હું નહાવા જાઉં છું, એના મતલબ નહીંને નીકળીને તરત થોડું કહું છું નહાવા જાઉં। મને નહીંને બહાર નીકળે, કદાચ ઉનાળો હોય તો સાંજ પડતા ફરી એવું થાય કે ચલો ફરી એક વખત નહીં લઈએ, પરંતુ નહીંને નીકળીને તરત હું ફરી કહું કે ચલો હું નહાવા જાઉં છું। અને કદાચ કોઈ એવું કહે કે હું નહાવા જાઉં છું, એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આ ભાઈ નાહેલો નથી। તો પ્રભુ શું જ્યારે એવું કહે છે કે હું પોતાને પવિત્ર કરું છું, તો શું એ અપવિત્ર હતા? એમને કહેવાનો અર્થ શું છે? એનો મતલબ શું છે? એનું રહસ્ય શું છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે તારીખ 29 માર્ચ 2026 સાલ, અને વોટ્સએપ પર જે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે। પરંતુ આજે રવિવાર છે અને રવિવારના હિસાબે એક ખાસ પ્રશ્ન આ જગ્યા પર પૂછવામાં આવ્યો છે, અને આજનો પ્રશ્ન એવો છે, હું તમને કલમ વાંચીને બતાવું કે યુહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને વચન 19। તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું। યુહાન 17 અને 19। આ બોલનાર પ્રભુ ઈસુ છે। પ્રભુ ઈસુ કહે છે હું પોતાને પવિત્ર કરું છું। હવે જો તમે એવું કહો કે હું કપડાં ધોઉં છું, એનો બીજો અર્થ એવો થયો કે કપડાં ગંદા છે। જો પ્રભુ ઈસુ એવું કહેતા હોય કે હું પોતાને પવિત્ર કરું છું, તો શું પ્રભુ ઈસુ અપવિત્ર હતા? એ પોતાની જાતને પવિત્ર કરી રહ્યા હતા? હું પોતાને પવિત્ર કરું છું એ શું કહેવા માગે છે? એ બાઇબલથી સાબિત કરો। હવે જુઓ કે પવિત્ર કરવું, અપવિત્ર કોણ કરે પોતાની જાતને? જે પાપી હોય તે। પાપ એટલે શું? તો પાપનો અર્થ એવો છે જે બાઇબલમાં લખેલો છે, હું તમને બતાવું, અને એ છે 1 યોહાન 3 અધ્યાય અને વચન 4। જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે। એટલે ઈશ્વરની આજ્ઞા ન માનવી એ પાપ છે। એનો મતલબ જે દિવસે તમે ઈશ્વરની આજ્ઞા તોડી નાખો તો તમારી અંદર પાપ આવ્યું એવું કહેવાય। જ્યારે ઈશ્વરે આદમ અને હવાને બનાવેલા હતા ત્યારે ઈશ્વરે બંનેને એક જ આજ્ઞા આપી હતી કે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને એનું ફળ તમે ના ખાશો, અને એટલે એ લોકોએ ફળ નહોતું ખાવાનું। પરંતુ જે ફળ ખાય તો એ લોકો કેવા સાબિત થાય? એ લોકો પાપી સાબિત થાય। અને થયું એવું કે એ લોકોએ ફળ ખાઈ નાખ્યું અને જગતમાં પાપ આવ્યું, અને એમના દ્વારા આખા જગતમાં પાપ ફેલાયું, અને દરેકે પાપ કર્યું અને દરેક મોતનો ભાગીદાર બન્યો। પરંતુ હું તમને એવું કહું છું કે જે થયું નથી, પણ ખાલી આપણે એવું ધારી લઈએ, આપણે ફક્ત એવું ધારી લઈએ કે આદમ અને હવાએ અત્યાર સુધી એ ફળ ખાધું જ નથી। ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ નથી ખાધું એટલે પાપ નથી આવ્યું। પાપ નથી એટલે મરણ નથી। આપણે પણ પેદા થઈ ગયા, આપણામાં પણ પાપ નથી, કારણ કે આપણા આદિ માતા પિતા એમનામાં પાપ નથી, તો કોઈ પાપમાં ગર્ભ ધરતું નથી, અને પૃથ્વી પર પાપની કોઈ સંભાવના જ નથી, મતલબ અત્યાર સુધી નથી થયું। હવે તમે જુઓ કે શું અત્યાર સુધી આદમ અને હવાએ ફળ ના ખાધું હોત તો આજે પણ આ આજ્ઞા એ લોકોના માટે હોત કે ના હોત? આજે પણ હોત। પ્રભુ ઈસુ એકવાર કહી દીધું કે ચોરી ના કરો, તો શું આજ્ઞા ખાલી આજે છે, આવતીકાલ માટે નથી? શું ગઈકાલે માટે છે, આજે માટે નથી? એ આજ્ઞા રોજે રોજ આપણા માટે છે। ચોરી નહીં કરવી, હત્યા નહીં કરવી, વ્યભિચાર ન કરવો, જૂઠી સાક્ષી ન પૂરવી, લોભ નહીં રાખવો, આ બધી આજ્ઞાઓ એ આપણા માટે પરમનન્ટ છે। એટલે એવું નથી ખાલી આજે પાળવાની છે, આવતીકાલે નથી પાળવાની, કે ગઈકાલે પાડી દીધી એટલે હવે આજે નથી પાળવાની જરૂર, કે કદી કદી પાળવાની છે, એવું નથી। આજ્ઞાઓ બધી પરમનન્ટ છે। જો આદમ અને હવાએ ફળ ના ખાધું હોત તો આજે પણ એ લોકોના માટે આ આજ્ઞા હોત। હવે આજ્ઞા તોડો એટલે એનું શું કહેવાય? અપવિત્ર થયા, તમે પાપી બની ગયા।
હવે સમજો કે આજે તમે પાપી નથી બન્યા, પરંતુ આવતીકાલે ફરી સંભાવના તો ખરી ને પાપની. પણ આવતીકાલે બી તમે ધ્યાન રાખો અને આજ્ઞા ના પાડો તો તમે બીજા દિવસે પોતાની જાતને શું રાખી? પવિત્ર રાખી. તો પ્રભુ શું કહેવા માગે છે? હું મારી જાતને પવિત્ર કરું છું. તો એવું નથી કહેવા માગતો હું પાપી છું, પણ મારા માટે બી આજ્ઞાઓ છે. મારે પણ રોજે રોજ આજ્ઞાઓ પાડવાની છે. એટલે હું રોજે રોજ આજ્ઞા પાડું છું. હું રોજે રોજ મારી જાતને પવિત્ર કરું છું. એ અપવિત્ર હતા એવું નથી, એ પોતે પવિત્ર હતા, પરંતુ એમના માટે પણ આજ્ઞાઓ હતી અને એમના માટે પણ રોજે રોજ આજ્ઞાઓ છે. એટલે કે છે કે હું મારી જાતને રોજે રોજ પવિત્ર કરું છું, એટલે કે રોજે રોજ મારે આજ્ઞાઓ પાળવાની છે. તો પ્રભુ શું પવિત્ર નહોતા એવું નથી, એ પવિત્ર છતાં પણ હજુ પણ પવિત્રતામાં રહેવાનું હતું. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.